નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અમારી ચેનલ સરળ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આશા છે કે બધા મજામાં હશો. આજે આપણે ધોરણ 9 યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીના એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં પ્રખ્યાત સંગીતકાર પંડિત વિશ્વમોહન ભટ્ટ એના વિશે વાત કરવામાં આવી છે. તો વિડીયો ધ્યાનથી અને છેલ્લે સુધી જોજો, જેથી તમારો આમાં આ પાઠને લગતા પ્રશ્નોના જવાબ અને તેના ભાષાંતરનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર મિત્રો, તો ચાલો શરૂઆત કરીએ છીએ. યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીના. મોહન એન્ડ હિઝ વીનાનો પ્રથમ પેરેગ્રાફ તમને આપેલો છે, જેમાં તમને કહ્યું છે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન, કે મોહનનો જન્મ એક સંગીતકાર કુટુંબમાં થયો હતો. મોહનનો જન્મ એક સંગીતકાર કુટુંબમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, સંગીત એ તેના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ ધ મ્યુઝિશિયન, તે સંગીતકાર સાથે મોટો થયો હતો. લાઇક હિઝ ફાધર, તેના પિતા, એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, અને બીજા કુટુંબના સભ્યોની જેમ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ, સૌ પ્રથમ તેને શરૂઆતમાં ટ્રેન્ડ તાલીમ આપવામાં આવી. ઇન વોકલ મ્યુઝિક, કંઠ્ય સંગીત, મોઢે ગવાતા સંગીતમાં. એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ, પછી તેને પોતાનો હાથ અજમાવ્યો એટ ધ વાયોલિન પર. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે લગભગ 10 વર્ષનો હતો. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, તેને સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ, તેને તેમાં પણ તાલીમ આપવામાં આવી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અને તેને તે પણ 3 વર્ષ વગાડ્યું. બરાબર મિત્રો, આ રીતે આપણને પહેલો પેરેગ્રાફ આપેલો છે. પહેલા પેરેગ્રાફનો પહેલો સવાલ, જેમાં આપણને કહ્યું છે હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ, તમે કેવી રીતે કહી શકો કે સંગીત એ મોહનના લોહીમાં હતું. બરાબર, તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા એવો બનશે, જે તમને ઉપર લાઈનમાં આપેલો છે, જેમાં જવાબ છે તો મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ, સંગીત એ મોહનના લોહીમાં હતું. બિકોઝ, કારણ કે હી વોઝ બોર્ન ઇન્ટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન, તે સંગીતકારના પરિવારમાં જન્મ્યો હતો. એન્ડ ગ્રુ અપ વિથ ધ મ્યુઝિશિયન, અને સંગીતકાર સાથે મોટો થયો હતો. બરાબર, બીજો સવાલ છે વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇન, મોહનને સૌ પ્રથમ શરૂઆતમાં શેના તાલીમ આપવામાં આવી હતી. શરૂઆતમાં તેને શેમાં તાલીમ આપવામાં આવી હતી? તો આપણને અંદરથી જવાબ મળી જ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં સૌ પ્રથમ તેને વોકલ મ્યુઝિકમાં તાલીમ આપવામાં આવી હતી. તો શરૂઆત આપણે ક્રિયાપદ પછી જે નામ આપેલું હોય ત્યાંથી કરીશું. ક્રિયાપદ તરીકે વોઝ છે, અને વોઝ પછી નામ આપેલું છે મોહન. તો આપણે શરૂઆત મોહનથી કરીશું. તો કે મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ હી પ્લે, તે કયું વાજિંત્ર વગાડતો? તો તે બે વાજિંત્રના અહીંયા નામ આપેલા છે, એક વાયોલિન અને બીજું સિતાર. તે બે વાજિંત્ર વગાડતો હતો. તો પહેલું છે હી પ્લેડ ધ વાયોલિન એન્ડ ધ સિતાર. હી પ્લેડ ધ વાયોલિન એન્ડ ધ સિતાર, તે વાયોલિન અને સિતાર વગાડતો. બરાબર, તો અહીંયા આપણને આ 3 સવાલ આપેલા છે. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ છે. નેક્સ્ટ પેરેગ્રાફ આપણને એવું કીધું છે અ જર્મન લેડી, એક જર્મન સ્ત્રી, કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, જે મોહનના પરિવાર સાથે રોકાવા આવી હતી. ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર,
સંગીત શીખવા માટે તેના પિતાજી પાસેથી. તો કે મોહનના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે એક જર્મન સ્ત્રી તેમના પરિવાર સાથે આવીને રોકાઈ. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. ત્યારબાદ મોહનના જીવનમાં ગિટાર પ્રવેશ્યું. He began his experiments with that beautiful instrument. તેણે તે સુંદર વાજિંત્ર પર પોતાના પ્રયોગો કરવાનું શરૂ કર્યું. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં બીજું કોઈ વાજિંત્ર નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ગિટાર વગાડવા ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર તેનો બધો સમય લઈ લેતું હતું. બરાબર. એમાંથી મિત્રો આપણને એક સવાલ આપેલો છે. સવાલ એવો છે કે વેન વોઝ મોહન અટ્રેક્ટેડ ટુ ધ ગિટાર. કે મોહન ગિટાર તરફ ક્યારે આકર્ષાયો. તો ક્યારે આકર્ષાયો હતો એ આપણને ઉપર લાઈનમાં આપેલો જ છે જવાબ. મોહન વોઝ અટ્રેક્ટેડ ટુ ધ ગિટાર વેન જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ હિઝ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. મોહન વોઝ અટ્રેક્ટેડ ગિટાર when a German lady came to stay with his family to learn music from his father. બરાબર. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો પેરેગ્રાફ કહે છે ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી. આપણા પરિવારમાં તો વેર સિતાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ્ડ. આપણા પરિવારમાં તો સિતાર કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ કરાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ. કે ગિટારને નથી એવી ઊંડાઈ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. કે જે આપણા વાજિંત્રો કરે છે. આપણા એટલે અહીંયા ઇન્ડિયાના વાજિંત્ર, ભારતના વાજિંત્રો. એન્ડ મોર ઓવર અને તદુપરાંત ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને તે ભારતનું પણ નથી. એટલે કુટુંબના સભ્યો કહે છે કે આપણા વાજિંત્રોમાં જેવી ઊંડાઈ છે, અસર છે, એવી આ વાજિંત્રમાં નથી. અને આ વાજિંત્ર ભારતનું પણ નથી. ગિટારની વાત કરે છે અહીંયા. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. કુટુંબનો એક સભ્ય બોલ્યો. ડુ યુ નો. શું તું જાણે છે. યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ. કે તારા પિતાને પસંદ નહીં આવે. યોર લવ ફોર ધ ગિટાર. કે ગિટાર પ્રત્યેનો તારો આટલો લગાવ છે એ તારા પિતાજીને પસંદ નહીં આવે. સેડ હિઝ આંટી. તેના કાકીએ કહ્યું. બરાબર. તો અહીંયા આવો આપણને પેરેગ્રાફ આપેલો છે અને એના સવાલ. તો પહેલો સવાલ આપણને આપેલો છે વોટ ડીડ મોહન્સ આંટી સે. મોહનના કાકીએ શું કહ્યું. તો મોહનના કાકીએ કહ્યું હતું કે તારા પિતાજીને તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ નહીં ગમે. બરાબર. તો એ જવાબ છે આપણો. કેવી રીતે લખીશું જવાબ જોઈએ. મોહન્સ આંટી સેડ ધેટ. મોહન્સ આંટી લખીશું. ડીડ પછીનું નામ છે. સેનું પાસ્ટ ટેન્સ કરીશું સેડ. તો મોહન્સ આંટી સેડ ધેટ હિઝ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ધ ગિટાર. તો મોહન્સ આંટી સેડ ધેટ હિઝ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ગિટાર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સે અબાઉટ ધ ગિટાર. કે કુટુંબનો કોઈ એક સભ્ય ગિટાર વિશે શું બોલ્યો. તો આપણે ડીડ પછીથી શરૂઆત કરીશું. અ ફેમિલી મેમ્બર સેડ ધેટ. કુટુંબનો એક સભ્ય બોલ્યો હતો કે ગિટાર ડીડ નોટ હેવ ઇફેક્ટ વિચ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ હેવ. કે જેઓ ભારતીય વાજિંત્ર પાસે અસર છે એવી વિદેશી પાસે નથી. એન્ડ ઇટ વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા.
અને તે ભારતનો પણ નથી. બરાબર. A family member said that guitar did not have the effect which Indian instruments have and it was not from India. બરાબર. ત્યારબાદ what was practiced in Mohan's family? મોહનના પરિવારમાં શેનો અભ્યાસ કરાય છે? તો મોહનના પરિવારમાં સિતાર, વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિનનો અભ્યાસ કરાય છે. તો એ 3 નામ અહીંયા આપણે લખીશું મિત્રો. તો સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન વર પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી. બરાબર. તો આ રીતે આપણે એનો જવાબ બનાવવાનો રહેશે. ત્યારબાદ જોઈએ છે હવે નેક્સ્ટ પેરેગ્રાફ, જેમાં આપેલું છે બટ હિઝ મધર, પરંતુ તેની માતા, કેમ ટુ હેલ્પ હિમ, તેની મદદ કરવા માટે આવી. પરંતુ તેની માતા તેની મદદ કરવા આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. શી ડિક્લેર્ડ, તેણે જાહેર કર્યું. તેણે જાહેર કર્યું કે તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, પછી તેના પિતાજીએ તેને ટેકો આપવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ, તે અતિ આનંદમાં આવી ગયો અને તેને નક્કી કરી લીધું. ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા વાજિંત્રને, આ જે પશ્ચિમી વાજિંત્ર છે એ વાજિંત્રને મોડિફાય કરવાનું, તેમાં સુધારા વધારા કરવાનું નક્કી કરી લીધું. હી ટ્રાયડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકાય તેવું અનુકૂળ બનાવવા ઈચ્છતો હતો. હી સ્પેન્ટ 2 more years with guitar only, તેને માત્ર ગિટાર સાથે જ તેના જીવનના 2 કરતાં વધારે વર્ષો વિતાવી દીધા હતા. બરાબર. તો હવે જોઈએ છે એના પ્રશ્નો. એમાંથી પ્રશ્ન પહેલો છે, વોટ ડીડ મોહન્સ મધર ડુ, મોહનની માતાએ શું કર્યું? તો મોહનની માતાએ આવીને જાહેર કર્યું કે ભાઈ તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. તો મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ, મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ એન્ડ ડિક્લેર્ડ ધેટ, અને જાહેર કર્યું કે હી શુડ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, હી શુડ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. બરાબર. ત્યારબાદ આપણને આપેલો છે નેક્સ્ટ, વાય વોઝ મોહન ઓવરજોયડ, શા માટે મોહન અતિ આનંદમાં હતો? એના અતિ આનંદમાં રહેવાનું કારણ શું? તો મોહન વોઝ ઓવરજોયડ because his father started supporting him. So Mohan was overjoyed because his father started supporting him. હવે જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન. તો what did Mohan decided to do? મોહને શું નક્કી કર્યું? તો મોહન decided to modify the guitar. મોહન decided to modify the guitar. આગળનો સવાલ છે, વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધ ગિટાર, મોહન ગિટાર સાથે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો? મોહન ગિટાર સાથે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો? તો મોહન ટ્રાયડ ટુ મેક ધ ગિટાર સુટેબલ ફોર પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. મોહન ટ્રાયડ ટુ મેક ધ ગિટાર suitable for playing pure Indian classical music. બરાબર મિત્રો. હવે જોઈએ છે આપણે નેક્સ્ટ આગળ, એનો પેરેગ્રાફ આપેલો છે આપણને. વન ઇવનિંગ, એક સાંજે, ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, એક દિવસ સાંજે ખૂબ જ નજીકના મિત્રોનો એક મેળાવડો હતો, એક નાની સભા હતી. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાની સભામાં મોહન્સ બ્રધર, મોહનના ભાઈ, સિસ્ટર, બહેન એન્ડ નેફ્યુઝ, અને ભત્રીજાઓ, હુ વર
ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે જેઓ જાહેરમાં ગાતા કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જેમણે પોતાના શાસ્ત્રીય વાજિંત્રો ઉપર સંગીત વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, તેમના ખૂબ જ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ પોતાની ઈચ્છા દર્શાવી રજૂઆત કરવાની. હી પ્લેડ ઓન ગિટાર, તેને ગિટાર વગાડ્યું. બરાબર. તો આવો આપણને સવાલ આપેલો છે. જોઈએ એનો પહેલો સવાલ. વોટ ડીડ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ ડુ એટ ધ ગેધરિંગ, કે સભામાં મોહનના ભાઈએ બહેન અને તેમના ભત્રીજાએ શું કર્યું? તો મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. વોટ ડીડ મોહન વિશ, મોહનની ઈચ્છા શું હતી? તો મોહન વિશ ટુ પરફોર્મ ઓન ધ ગિટાર, મોહન વિશ્ડ ટુ પરફોર્મ ઓન ગિટાર. ત્યાર પછી આપણને આપેલું છે નેક્સ્ટ એક પેરેગ્રાફ. તો આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના પરફોર્મન્સ પછી, રજૂઆત પછી, અ રિલેટિવ સેડ, એક કુટુંબનો સભ્ય બોલ્યો, યુ નીડ ટુ ડુ વેરી હાર્ડ વર્ક વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે આ નવા વાજિંત્ર સાથે ખૂબ જ મહેનત કરવી પડશે. તારે આ નવા વાજિંત્ર સાથે ખૂબ જ મહેનત કરવી પડશે. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ, એક સભ્યએ કહ્યું, ઇફ ઇટ વર ધ સિતાર, જો આ સિતાર હોત તો, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા ભાઈઓ તથા બહેનો સાથે કોમ્પિટિશન, સ્પર્ધા કરી શક્યો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, તે પહેલેથી જ આના ઉપર 2 વર્ષ કરતાં વધારે સમય વિતાવી દીધો છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, છતાં પણ આ ઇન્સ્ટ્રુમેન્ટને, આ સાધનને વધારે સમય જોઈએ છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેની રજૂઆત પછી, સમવન સેડ, કોઈક બોલ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, કે સિતારનો અવાજ તો એક વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, તારા વાજિંત્રમાં એટલું ઊંડાઈ નથી. પછી કે છે યેટ અનધર સેડ, છતાં એક બોલ્યો, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, કે તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, જેના સૂર અને તાલ એ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, કે તું આ વાજિંત્ર સાથે શું કરી રહ્યો છે? બરાબર. તો અહીંયા આપણને આ પેરેગ્રાફ આપેલો છે. ત્યારબાદ જોઈએ એના પ્રશ્નો. તો એનો પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન, કે સંબંધીએ મોહનને શું કહ્યું? તો અહીંયા આપણો જવાબ બને છે, અ રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ હી નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. યુ હેવ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારબાદ પ્રશ્ન છે આગળનો, વોટ ડીડ અધર્સ રિલેટિવ ટેલ મોહન, કુટુંબના બીજા સભ્યોએ મોહનને શું કહ્યું? ધ અધર રિલેટિવ્સ ટોલ્ડ મોહન ધેટ ઇફ ઇટ વર ધ સિતાર, હી વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ હિઝ બ્રધર એન્ડ સિસ્ટર. If it were the sitar, he would have been in competition with his brother and sister.
વોટ ડીડ સમવન સે અબાઉટ સિતાર સાઉન્ડ? સિતારના સાઉન્ડ વિશે કોણ શું બોલ્યું? તો સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. Someone said that sitar sound is like a flowing stream. Someone said that sitar sound is like a flowing stream. What did someone say about Mohan's brother? મોહનના ભાઈ વિશે કોઈ શું બોલ્યું? તો someone said that Mohan's brother played violin and his sur and tal so beautiful. Mohan's brother said that he played the violin and his sur and tal are so beautiful. બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણને કહ્યું છે કે મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન એ ઉદાસ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેને આ વાજિંત્રને 2 વર્ષ કરતાં પણ વધારે સમય આપી દીધો હતો. He thought, તેણે વિચાર્યું, This instrument will become my face to the world. આ વાજિંત્ર એ મારા ચહેરાને દુનિયા સામે રાખશે. I am sure, મને ખાતરી છે કે I am going to make it big, very big. He was determined. કે હું તેને એક દિવસ એક ખૂબ જ મોટું વાજિંત્ર બનાવીશ. તેને તેઓ મક્કમ નિર્ણય કરી લીધો. બરાબર. તો અહીંયા આપણને આપેલું છે એનો સવાલ, હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ ક્રિટિઝમ ઓફ હિઝ રિલેટિવ્સ? કે તેના સંબંધીઓએ જે ટીકા કરી એનાથી શું એનામાં અસર પડી? તો તે રડવા માંડ્યો. આખી રાત રડ્યો. બરાબર. તો અહીંયા આપણને જવાબ આપેલો છે, મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. ત્યારબાદ આગળ સવાલ છે, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? તો મોહન ડિસાઇડેડ ટુ મેક ધ ગિટાર વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ એન્ડ હી વુડ મેક ઇટ બિગ વન ડે. મોહન decided that the guitar would become his face to the world and that he would make it big one day. ત્યારબાદ આપણને નેક્સ્ટ આગળ પેરેગ્રાફ આપેલો છે. This incident took place when Mohan was only 16 years of age. આ ઘટના ત્યારે બની જ્યારે મોહન 16 વર્ષનો હતો. It was the turning point of his life. તે તેના જીવનનો એક વળાંક હતો. તે તેના જીવનનો એક વળાંક હતો. મોહન doubled his રિયાઝ and practiced for about 10 hours a day. મોહને પોતાની રિયાઝ મહાવરો ડબલ્ડ બમણો કર્યો and practiced for about 10 hours a day. અને દિવસના લગભગ 10 કલાક સુધી તેને મહેનત કરી. He also studied other aspects of the guitar. તે ગિટારના બીજા પાસાઓ પણ ભણ્યો હતો. He decided to, તેણે નક્કી કર્યું હતું કે incorporate the speciality, કે તે સમાવી લેશે ગુણવત્તા, તેની ખાસિયત, ટેકનિક, તેની રીત, and the sound of every instrument, અને બધા વાજિંત્રનો અવાજ, the tune and the western guitar into the guitar. તેને ગિટારમાં બધા જ વાજિંત્રનો અવાજ ભેળવવાનું નક્કી કરી દીધું. He wanted to invent something which, તે એવું કંઈક એવું શોધવા ઈચ્છતો હતો કે gave sound and the tune of the western guitar, જે સાઉન્ડ અવાજ અને ટ્યુન આપે વેસ્ટર્ન ગિટારનું, બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પરંતુ તેને વગાડી શકાય એક ભારતીય વીણાની જેમ. બરાબર.
તો આ રીતે આપણને એક પેરેગ્રાફ આપેલો છે. એના સવાલમાં પહેલો સવાલ છે, વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડન્ટ, કે ઘટના પછી મોહને શું કર્યું. તો આફ્ટર ધ ઇન્સિડન્ટ મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. After the incident, Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. ત્યારબાદ છે બીજો સવાલ, વોટ ડીડ મોહન ડિસાઇડ, મોહને શું નક્કી કર્યું. તો મોહન ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સાઉન્ડ એન્ડ speciality and technique of every instrument into the guitar. Mohan decided to incorporate the speciality, technique and sound of the every instrument into the guitar. બરાબર. નેક્સ્ટ સવાલ છે, વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ, મોહન શું શોધવા ઈચ્છતો હતો. તો મોહન wanted to invent something which gave the sound and the tune of the western guitar but could be played like an Indian veena. Mohan wanted to invent something which gave the sound and the tune of the western guitar but could be played like an Indian veena. બરાબર. નેક્સ્ટ આપણને સવાલ આપેલો છે, વોટ ડીડ મોહન સ્ટડી, મોહન શું ભણ્યો હતો. તો મોહન સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ નેચર, મોહન સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ નેચર. બરાબર. હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણને આપેલો છે. તો નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપેલો છે માત્ર નોટ ઓનલી ધ સાઉન્ડ, કે માત્ર અવાજ જ નહીં, ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ, કે મારો જે ઇન્સ્ટ્રુમેન્ટ વાજિંત્ર છે જે માત્ર અવાજ જ ઉત્પન્ન નહીં કરે, પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, કે જે માત્ર જરૂરિયાત છે એ જ ઉત્પાદન નહીં કરે પરંતુ તે મારા દૃષ્ટિકોણને પણ બતાવશે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું જે કંઈ પણ કહેવા માગું છું તે આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કહી શકતો હોવો જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અને છેલ્લે અથાગ પ્રયત્નોના પરિણામે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઓલ રાગ્સ હી ક્રિએટેડ, અને બધા જ રાગોને જાણકાર બનીને વિથ ધ વન્ડરફુલ મોહન વીણા, અને તેને બનાવી કાઢી એક અદ્ભુત મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોન્સ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, આજે લોકો વિશ્વમાં તેને જાણે છે પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે. અ વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન, મેં માત્ર મારા હૃદયની ઈચ્છા અનુસરી. એન્ડ હિયર આઈ એમ, અને હું આટલે પહોંચી ગયો. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993, 1993ની એક એવોર્ડ સેરેમનીમાં તેઓ બોલ્યા. બરાબર. તો જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન, મોહન માટે શું મહત્ત્વનું હતું. તો મોહન માટે ઇટ વોઝ important for Mohan that instruments should not only produce good sound but also express his vision. It was important for Mohan his instruments should not only produce good sound but also express his vision. How did Pandit Vishwamohan Bhatt create the Mohan Veena, કે મોહન વીણા તેમને કેવી રીતે બનાવી કાઢ્યું. તો પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટેડ મોહન વીણા after untiring efforts and understanding of all the rags. Untiring efforts and understanding of the rags. Next question છે, which award has પંડિત વિશ્વમોહન ભટ્ટ won, કયો એવોર્ડ જીત્યા હતા.
તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ હેઝ વોન Grammy Award. પંડિત વિશ્વ મોહન ભટ્ટ won the Grammy Award. What did પંડિત વિશ્વ મોહન ભટ્ટ say on winning the Grammy Award? ગ્રેમી એવોર્ડના વિજેતા બન્યા ત્યારે તેમણે શું કહ્યું હતું? તો on winning the Grammy Award, પંડિત વિશ્વ મોહન ભટ્ટ said that he was successful because he just followed his heart's passion. બરાબર. તો આ હતા આપણા 27 સવાલ જવાબ, અને આ 27 સવાલ જવાબ તમારે નોટબુકમાં લખીને તૈયાર કરી દેવાના છે. અને હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં. બરાબર મિત્રો, અને ત્યાં સુધી આવજો.